દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના ઘરે આ શું થઈ ગયું। પૂનમ ભાભી તો જુઓ અચાનક ગાડી ઉપર કેમ ચડી ગયા અને રાકેશભાઈ, શિલ્પા ભાભી એ બધા કાજલબેનના ઘરેથી ડરીને એટલે કે બીવાઈને પાછા કેમ આવતા રહ્યા, તેમને શેની બીક લાગી દોસ્તો? તેમના ઘરે એવો તો શું બનાવ બની ગયો અને પૂનમ ભાભી થાર ગાડી ઉપર કેમ ચડવાનું કારણ શું હતું તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। ચાલો દોસ્તો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। અને દોસ્તો, ઠાકોર ફેમિલી સરસ મજાના કેમ્પનું આયોજન કરેલું છે। તો દોસ્તો, એ કેમ્પ કેવો છે, કોને ઉદ્ઘાટન કર્યું અને કેટલી પબ્લિક આવી અને નાસ્તા પાણીમાં શું રાખેલું છે તેના બધા જ વિડીયો આવશે આપણી ચેનલ ઉપર ફટોફટ। તો દોસ્તો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો અને આખો વિડીયો વોચ કરજો તો જ તમને વિડીયો જોવાની મજા આવશે। જુઓ દોસ્તો, પૂનમ ભાભી તો થાર ગાડી ઉપર ચડી ગયા છે। દોસ્તો, સંજયભાઈએ તેમને આ ગાડી સાફ કરવાનું કહ્યું હતું, એટલા માટે એ તો ગાડીની ઉપર જ ચડી ગયા અને એ તો સંજયભાઈ જોડે મસ્તી કરી રહ્યા છે। જુઓ, એકદમ મજાક મસ્તીવાળા છે। ખરેખર બહુ મસ્ત ફેમિલી છે, સાચી વાત ને દોસ્તો? તમને એમના વિડીયો કેવા લાગે છે? દોસ્તો, ફટોફટ ટૂંકી ચચુકડી લેટેસ્ટ લાઈવ અપડેટ મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દેજો। અને દોસ્તો, વ્યૂ તો થોડી બીમાર પડી ગઈ હતી તો તેને તો બોટલ ચડાવી હતી। ઘરે બધા લોકો હવે જમવા માટે બેસી ગયા હતા અને આ બાજુ પૂનમ ભાભીને હવે દવાખાનેથી ઘરે જતા હતા અને રાકેશભાઈનો આવ્યો છે ફોન। તો એ તો કહી રહ્યા છે કે હવે તો કાજલબેનના ઘરે એમને ડર લાગે છે, તેમને એકલું લાગે છે અને એ તો રડવા પણ લાગ્યા, એવું સંજયભાઈ કહેતા હતા। તો ફાઇનલી શું દોસ્તો, આજે તેઓ ઘરે આવતા રહેશે? તે લોકો બીવાઈને કેમ ઘરે આવી ગયા, કઈ વસ્તુથી તેમને ડર લાગ્યો કાજલબેનના ઘરે? તો ચાલો આપણે પણ એ જાણી લઈએ। તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે હવે આ બંને ભાઈઓ થાર ગાડી લઈને જઈ રહ્યા છે કેમ્પ બાજુ। દોસ્તો, કેમ્પનું કામ કાલ સુધી કેટલી થઈ ગયું અને કેટલું પહોંચ્યું તો ચાલો આપણે પણ તેમની સાથે જાણી લઈએ। જુઓ, પૂનમ ભાભી તો મસ્ત ગાડી સાફ કરી દીધી છે, એકદમ ટકાટક અને ચકાચક। આ રહ્યો કેમ્પ, જુઓ દોસ્તો, સરસ મજાનો કેમ્પ બાજુ છે, બહુ સરસ મજાનું સેવાનું કામ કર્યું છે। અને આ રહ્યા ત્રણ ભાઈઓ, તો એમાં આ છે સંજયભાઈ, આ તેમના પોસ્ટર બની ગયા છે, કરણજીના ફોટાનું પણ પોસ્ટર બનાવ્યું છે। પછી તેમને ત્યાં થોડો નાસ્તો કર્યો અને જુઓ, થાર ગાડીમાં વધારાનો બધો સામાન ભર્યો અને આ બધો જ સામાન છે કેમ્પનો। દોસ્તો, ખરેખર એકદમ સેવાનું કામ કર્યું છે। જુઓ, વડાપાવ ખાધું છે, સરસ મજાનો તેમને નાસ્તો કર્યો। પછી જુઓ, આ હતી એક ટેમ્પો કે જેમાં તેમને કેમ્પનો બધો નાસ્તાનો સામાન લઈ લીધો, એમાં પૌવાનો બધા જ પેકેટ ભરી દીધા અને હવે જુઓ, શિલ્પા ભાભી અને કિંજલબેન બધા જ લોકોને તેઓ ડ્રોપ કરવા જઈ રહ્યા છે તખાભાઈના ઘરે। તો આ રહ્યો તેમનો લાડકવાયો દીકરો, હવે તેમને ત્યાંથી ડ્રોપ કરી અને તેઓ જઈ રહ્યા છે ઘર બાજુ। તો રાકેશભાઈ, કિંજલબેન અને શિલ્પા ભાભી એ તો કાજલબેનના ઘરે રાત્રે ઊંઘ જ નથી આવતી એમને તો, એટલા માટે એ તો ફટોફટ ઘરે આવતા રહ્યા। વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઇક અને સબસ્ક્રાઇબ માય ચેનલ।